વડોદરા શહેરના સંગમ 4 રસ્તા નજીક નાગેશ્વર સોસાયટીમાં રહેતા મોદી પરિવાર દ્વારા આ વર્ષે અનોખી થીમ પર શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. મોદી પરિવારે જગન્નાથ મંદિરની થીમ પર સુંદર સજાવટ કરી છે, જેમાં ભક્તો માટે દર્શન કરવા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ આકર્ષક થીમને કારણે આસપાસના વિસ્તારમાં પણ વિશેષ મહત્વનું વિશેષ આકર્ષણ જોવા મળી રહ્યું છે. અમારો આ મોદી પરિવાર છે. અમે છેલ્લા 20 વર્ષથી અમારી ગણપતિ લાવીએ છીએ. દર વર્ષે અમારી ત્યાં થીમ અલગ અલગ પ્રકારની હોય છે અને આ વખતે જગન્નાથ ભગવાનનું અહીંયા મૂવિંગ ડેકોરેશન રીતે રાખ્યું છે. જગન્નાથ ભગવાનનું હાર્ટ જે તરતું ઓડિશાના દરિયા કિનારે આવે છે ત્યાં આગળ ત્યાંના રાજાને સ્વપ્નમાં આવે છે અને એમને કહે છે કે જગન્નાથ મંદિર બનાવો. એ રીતે મંદિર બનાવ્યું છે. અને આ વખતે અમે 7 દિવસ ગણપતિ લાવીએ છીએ. 5મા દિવસે 56 ભોગનો પ્રોગ્રામ રાખે છે. 7મા દિવસે વિસર્જન કરીએ છીએ. ગણપતિ દાદાની ખૂબ શ્રદ્ધાથી અમે પાઠ પૂજન કરીએ છીએ. અને કેટલા વર્ષથી બેહાડો છો ગણપતિ? 20 વર્ષથી બેસાડીએ. 20 વર્ષથી. અને વડોદરામાં શું કહેવા માંગશો? વડોદરા સંસ્કારી નગરી છે અને એમાં બધા જ ઘરે ઘરે ગણપતિ દાદાનું પધરામણી થાય છે. અમે બી ગણપતિ દાદાની પધરામણીથી ઘણા ખુશ છે અને આ બી ગણપતિ દાદાનો પ્રચાર સારી રીતે થાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. બસ. અને આપનું નામ? ગિરીશ કુમાર રસિકલાલ મોદી. ઓકે.